વડોદરા મહાનગરપાલિકા ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું. વોર્ડ નંબર 1ના વિસ્તારમાં ભૂખી કાસને રીરૂટ કરવાની કામગીરી જે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવનાર છે, આ મુદ્દે ચર્ચા કરવા માટે વડોદરાના સાંસદ, ધારાસભ્યો, વોર્ડ નંબર 1 અને 2ના કોર્પોરેટર વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના પ્રથમ નાગરિક પિંકીબેન સોની ની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી, જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ સાંસદ, ધારાસભ્ય અને વોર્ડ નંબર 1 અને 2ના કાઉન્સિલરો પણ આ બેઠકમાં જોડાયા હતા. જો કે આ બેઠક દરમિયાન કોંગ્રેસના કાઉન્સિલર અમીબેન રાવત, પુષ્પાબેન વાઘેલા અને જા ભરવાડે બેઠકનો બહિષ્કાર કર્યો. સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હોય તેવું કહીને કોંગી કોર્પોરેટરો દ્વારા આ બેઠકનો બહિષ્કાર કરવામાં આવ્યો અને સતત તેઓ દ્વારા વોર્ડ નંબર 1ના વિસ્તારમાં જે ભૂખી કાસની રીરૂટ કરવાની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવનાર છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધ વચ્ચે જે બેઠક મળી તેનો પણ બહિષ્કાર કોંગી કોર્પોરેટરો દ્વારા કરવામાં આવ્યો. ભૂખી કાસને ડાયવર્ટ કરવાની વાતને લઈને વોર્ડ નંબર 1ના કોંગી કોર્પોરેટર નારાજ થયા છે. કોંગ્રેસના કોર્પોરેટરો વિરોધ કરતા સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ કહ્યું કે હાલ તમારું પાલિકામાં સંખ્યાબળ 7નું છે, જો આ જ રીતે કરશો તો 3નું થતા વાર નહીં લાગે. ચાલુ મિટિંગમાં ચેરમેનના આ પ્રકારના વલણને લઈને વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કોર્પોરેટર અમીબેન રાવત, પુષ્પાબેન વાઘેલા અને જા ભરવાડે બેઠકનો બહિષ્કાર કર્યો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષે આવેલ પૂર બાદ ભૂખી કાસને ડાયવર્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને જે મામલે પાલિકાની કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા ચાલી રહી અને તેમાં ચેરમેન દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે કોંગી સભાસદોએ બેઠકનો બહિષ્કાર કર્યો. ભૂખી કાસનો ઓરિજિનલ નકશો રજૂ કરી બેઠકમાં ચર્ચા કરવામાં આવે તેવી માંગ તેઓએ કરી છે. ભૂખી અને વિસ્તારનો સર્વે કરી ટેકનિકલ મુદ્દા પર આધારિત વાત કરવામાં આવે તેવી પણ કોંગ્રેસની માંગ છે. કોંગ્રેસના કોર્પોરેટરને વિશ્વાસમાં લઈને કામગીરી કરાઈ રહી હોવાનો ધારાસભ્યએ મત રજૂ કર્યો. સર્વે કરાયા પછી જ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેવું ધારાસભ્ય કેયુર રોકડિયાએ જણાવ્યું. 4 મહિના પહેલા જ ઓરિજિનલ નકશા પાલિકામાં રજૂ કરવામાં આવ્યા હોવાની વાત પણ ધારાસભ્યએ આ બેઠક બાદ કરી છે. ભૂખી કાસને રીરૂટ કરવાનો પ્રોજેક્ટ હોય કોઈપણ સંજોગોમાં આ પૂરો કરવામાં આવશે તેવું તંત્રએ નક્કી કર્યું છે. જ્યારે ભૂખી કાસને ટચ પણ નહીં કરી એક નવી ચેનલ ઊભી કરી તેના દ્વારા ભૂખી કાસનું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવશે તેવી વાત ધારાસભ્ય કેયુર રોકડિયાએ કહી છે. જે પ્રકારે પાછલા વર્ષ દરમિયાન જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને ત્યારબાદ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા વડોદરાના આ પરિસ્થિતિને લઈને વિશેષ ચિંતા કરી અને જે વિશ્વામિત્રીના રીડેવલપમેન્ટ માટેનું જે એક પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યું અને કોર્પોરેશનને પણ સૂચન કરવામાં આવ્યું કે એવા કયા કામો છે કે જેનાથી લોકોને પૂરની ત્રાસદીથી મુક્તિ મળે એ માટેના તમામ કાર્યો હાથ પર લેવા એ બાબતના સૂચનને અનુલક્ષી અને જે ભૂખી કાંસ છે આ ભૂખી કાંસના રીરૂટિંગ માટેનો એક પ્રોજેક્ટ કે જે અધિકારીઓ દ્વારા એને ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસી સ્થળ સ્થિતિનું આકલન કરી અને એક કમ્પેરેટિવ એનાલિસિસ કરી અને જે રૂટ એમના દ્વારા તૈયાર કરવામાં આવ્યો એને લઈને કોંગ્રેસના આપણા અમુક પાર્ષદોનું, આપણા કાઉન્સિલરશ્રીઓની એક ચિંતા એવી હતી કે આના રીરૂટિંગથી એમના વિસ્તારમાં પાણીનો ભરાવો વધશે અને વધારે હાલાકી થશે. આ બાબતને લઈને આપણા માન્ય મેયરશ્રી, ચેરમેનશ્રી અને પાર્ટીના તમામ શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા એવું એક નિર્ણય કરવામાં આવ્યો કે આપણે સૌ સાથે મળી અને એક બૃહદ બેઠક કરી અને એમના જેટલી પણ સમસ્યાઓ હોય એનું સમાધાન આપણે કરીએ. અને આ સમાધાનને લઈને આજે અમે કોંગ્રેસના વોર્ડ નંબર 1ના કાઉન્સિલરશ્રીઓ, 2 નંબરના કાઉન્સિલરશ્રીઓ, આ વિસ્તાર જેમના પહેલાંમાં સંલગ્ન લાગે છે એવા ધારાસભ્યશ્રી માનનીય કેયુરભાઈ રોકડિયા, મેયરશ્રી, ચેરમેનશ્રી અને કોર્પોરેશનના પદાધિકારીઓ સાથે મળી અને અધિકારીઓ સાથે અમે આ બાબતે વિસ્તૃત ચર્ચા કરી અને આ ચર્ચાના અંતે અમે એમને જેટલા અમુક સારા સૂચનો પણ કોંગ્રેસના કાઉન્સિલરશ્રીઓના આવ્યા કે માની લો કે આપણે જે પ્રીકાસ્ટ હોય તો એ પ્રીકાસ્ટને આપણે લગાવી શકીએ કે કેમ, જેથી ઓવરફ્લોનો કોઈ પ્રોબ્લેમ થતો હોય તો એનું સોલ્યુશન લાવી શકે અને ક્યારેય પણ જ્યારે પ્રીકાસ્ટ હોય તો એનો ઉપરનો જે ભાગ હોય એને ઓપન કરી અને એના ઉપર કામ થઈ શકે જેથી કોઈ વધારે પ્રકારનો પ્રોબ્લેમ ના થાય. સાથે એમની જે ચિંતા અમુક હતી કે એમના વિસ્તારનું જે લેવલ છે એ લેવલને લઈને ત્યાં પાણીનો ભરાવો થશે, એને લઈને આપણા માન્ય ધારાસભ્યશ્રી કે જેઓ પૂર્વ મેયર પણ રહી ચૂક્યા છે એમણે ખૂબ જ ઝીણવટપૂર્વક રીતે એમને સમજાવ્યા
કે આ પ્રકારે જમીનનું લેવલ ઊંચું હોવાથી અને ત્યાં ઘણો બધો સ્કોપ એવો હોવાથી કામ થઈ શકે છે ને એવો કોઈ પણ પ્રશ્ન એમને નહીં રહે એ બાબતની પણ એમને આપણે માહિતી આપી. જે એમના દ્વારા એક આ ટ્રાન્સપોર્ટ હબ અને એ બધા જે વિષયોને લઈને જે રજૂઆત કરવામાં આવી, તો જે ફાઇનલ પ્લોટિંગ હોય એમનું કહેવું એવું છે કે માત્ર ટ્રાન્સપોર્ટ હબ નહીં પરંતુ એ વિસ્તારના તમામ ફ્લેટ એને આપણે જમીનદોસ્ત કરી અને ત્યાંના લોકોને રિહેબિલિટેટ બીજી જગ્યાએ આપણે કરવા, એટલે કોઈને કોઈ રીતે આ પ્રોજેક્ટ ઘોંચમાં પડી જાય, કોઈને કોઈ રીતે આ પ્રોજેક્ટ ક્યારેય થાય જ નહીં અને આ વિસ્તારના લોકો પાણીની સમસ્યાથી ત્રસ્ત જ રહે, એ માટેનું અમને આ સૂચન થોડું એવું લાગ્યું કે આ સૂચન કોઈ સમાધાન તરફ આપણને દોરી નથી જતું, એટલે એના વિકલ્પમાં અમે અમુક સૂચનો અમે આપ્યા છે અને અમને આશા છે કે કોંગ્રેસના કાઉન્સિલરો કે જેઓને પ્રજાએ મત આપી અને અહીંયા એમના અવાજ ઉઠાવવા માટે મોકલ્યા છે, તેઓ પ્રજાની ચિંતા કરશે, ના કે પાર્ટી અને પોલિટિક્સની, અને એનાથી ઉપર આવી અને આ વિકાસ કાર્યમાં સાથ આપશે. એક તો વોર્ડ નંબર 2 અને 1 આ બંને વોર્ડને સંલગ્ન અને સયાજીગંજ વિધાનસભાના ભાગની અંદર આ એક પાણી ભરાવાનો પ્રશ્ન આ વર્ષે ખૂબ વિકટ પરિસ્થિતિમાં સૌએ જોયો છે અને એમાં પણ વિશેષ રૂપે વોર્ડ 2ના ભાગની અંદર વિશેષ રૂપે પાણી ખૂબ મોટા પ્રમાણમાં લોકોને એફેક્ટ કર્યું છે. જ્યારે વોર્ડ નંબર 1માંથી કેનાલ સાયફન દ્વારા વોર્ડ 2માં જ્યારે આ પાણી પ્રવેશે છે ત્યારે એ જગ્યા પર જ બોટલનેક, કારણ કે વર્ષો જૂના ફાઇનલ પ્લોટિંગ પર મકાનો બન્યા છે, ફ્લેટ બન્યા છે, પંડિત દીનદયાલ એકતાનગર બન્યું છે, તો એની વચ્ચેનું જે સેક્શન છે એ સેક્શન ખૂબ નાનું છે. આગળ જતાં ટ્રાન્સપોર્ટ હબ પાસે ટર્નિંગ પાસે સેક્શન નાનું છે અને ત્યારબાદ સૂર્યા ફ્લેટ્સ આવે છે, ત્યાં પણ સેક્શન ખૂબ નાની અવસ્થામાં છે. ત્યારે જે એમની માગણી છે કે આ તમામ વસ્તુઓ જમીનદોસ્ત ફ્લેટો પણ છે, સૂર્યા ફ્લેટ છે, એકતાનગર છે, આ બધું જમીનદોસ્ત કરી દેવું જોઈએ અને ત્યારબાદ ત્યાં નવેસરથી ઊભું કરવું પડે. પરંતુ જે પ્રમાણે સાંસદશ્રીએ કહ્યું એ પ્રમાણે ડીપી વર્ષો પહેલાં ફાઇનલ થઈ ગઈ હોય અને એફપી ફળવાઈ ગયા હોય એ જગ્યા પર આ હવે શક્ય થતું નથી. તો એને રીરૂટિંગ કરવાનું બેસ્ટ ઓપ્શન અમારી પાસે હતું. રીરૂટિંગ કરવાનો મેપ પણ અમે એમને આપ્યો છે, એમને એના લેવલ્સ પણ સમજાયા છે અને જ્યારે આજે વોર્ડ નંબર 1, 2ના કાઉન્સિલર, અમારા મેયરશ્રીઓએ, સાંસદશ્રીઓએ બધા જ લોકોએ ભેગા થઈને અધિકારીઓશ્રીઓએ આખી ડિટેલ પ્રોજેક્ટ અમને આજે સમજાયો છે, એમને પણ સમજાવ્યો છે અને એમને રીરૂટિંગના ફાયદા પણ બતાવ્યા છે. ત્યારે જે એમનો બીજો પ્રશ્ન હતો અને મેજર પ્રશ્ન એમની પણ ચિંતા હતી અને કોઈની પણ ચિંતા હોય કે જ્યારે રીરૂટિંગ કરવામાં આવશે તો નવા વિસ્તારમાં એનું પાણી ભરાશે કે નહીં ભરાય, તો એ પ્રશ્નનું એમને ટેકનિકલ સોલ્યુશન અમે બતાવી દીધું છે કે જે વિસ્તારમાંથી રીરૂટિંગ કરીએ છીએ ત્યાં જમીન લેવલ ખૂબ ઊંચું છે અને એના કારણે ક્યારેય આ ચેનલ સીધી ઓવરફ્લો થવાની નથી. એટલે એમને પણ એનાથી સંતોષ થયો છે, પરંતુ હજુ એ લોકો પોતે ચર્ચા કરશે અને ત્યારબાદ નિર્ણયમાં ભાગીદાર થશે. અમે એમને સમજાવ્યા છે કે શહેરના હિતનું કામ છે, કોઈ જગ્યા પર ઓવરફ્લોથી પાણી ભરાવાના નથી અને વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 1નું મોટા ભાગનું પાણી આ ચેનલ લઈને વિશ્વામિત્રી તરફ જશે અને જ્યાં મહેસાણા એટલે કે નિઝામપુરા સ્મશાન છે એના પછી જ્યારે આ આગળ ભૂખી કાંસ આગળ વધે છે, MS યુનિવર્સિટી થઈને વિશ્વામિત્રી મળે છે, એ જગ્યા પર પણ અમે આ જે ભૂખી કાંસ છે ડીપનિંગ અને વાઇડનિંગ, ઊંડી અને પહોળી પણ કરવાના છે. આ તમામ વસ્તુઓની માહિતી હવે એમને આપી છે. અમને વિશ્વાસ છે કે કોંગ્રેસના સદસ્યો પણ શહેર હિતમાં, જનતાના હિતમાં વિચારીને જે પ્રોજેક્ટ છે એને આગળ વધારવામાં મદદ. મેં ઓરિજિનલ નકશા આજથી 3-4 મહિના પહેલાંની સામાન્ય સભામાં બતાવ્યા હતા. એમાં ભૂખી નદીને કાંસ પણ નહોતી રહેવા દીધી અને આ ઘટના વર્ષો પહેલાંની છે. હવે એની ચર્ચા હું ફરીવાર કરવા માગતો નથી, પરંતુ એટલું ચોક્કસપણે કહું છું કે ત્યાં એફપી ફળવાઈ ગયા હતા અને એફપી ફળવાઈ ગયેલાના હોવાના કારણે ત્યાં બધા ફ્લેટ્સ બન્યા છે વર્ષોની અંદર. હવે એફપી કોને ફાળવ્યા, એમને ફાળવ્યા એવો આજે આક્ષેપ કરવું યોગ્ય નથી. આજે હું શું કામ કરવા બેઠો છું, તો આજે ભૂખી કાંસને અમે રીરૂટ કરીને જે પાણીનો પ્રશ્ન લોકોનો ઘરોની અંદર પાણી ભરાય છે એને દૂર કરવાનું કામ એ અમારા દ્વારા કરવામાં આવે. કાંસ નહીં, આપણે આ નવી આખી કાંસ જેવી ગટર લાઈન મોટી નાખી રહ્યા છે અને કાંસને અમે ક્યાંય અડકતા નથી, કાંસ અમે ટચ પણ નથી કરતા. કાંસ એના ભાગમાં એની એ જ રહેવાની છે.
અમે આવી આખી નવી ચેનલ ઊભી કરી રહ્યા છે, જેના કારણે કાંસનું એક્સેસ પાણી સીધું વિશ્વામિત્રીમાં જઈને મળી જાય. સરકાર દ્વારા એક્સપર્ટને બોલાવવામાં આવશે આના માટે? આ એક્સપર્ટ ઓપિનિયન લઈને જ આખી આ સર્વે કરીને, ટેકનિકલ સર્વે કરીને જ આ આખી ડિઝાઇન બનાવીને જ અમે આ રીરૂટ આખી ચેનલ નાખી રહ્યા છે. કોંગ્રેસના કાઉન્સિલરોએ જ્યારે જે પણ ચર્ચામાં ભાગ લીધો એ ચર્ચાના યોગ્ય જવાબ એ અમારા અધિકારી દ્વારા, અમારા દ્વારા એમને સમજાવવામાં આવ્યા છે. ક્યાંક ઉગ્ર ચર્ચા ક્યાંક કોઈકની વચ્ચે થઈ હોય તો એ જુદો વિષય છે, પરંતુ અમારા દ્વારા ટેકનિકલ તમામ પાસાઓની જાણકારી એમને આપવામાં આવી છે. એટલે હું એવું ચોક્કસપણે માનું છું કે આ શહેર હિતનું કામ છે, પ્રજાના હિતનું કામ છે, એમાં ચોક્કસપણે સહયોગ આપવો જોઈએ. અમે એમને અમારી રીતે સમજાવ્યા છે. લોકોના મતને જોવાના છે, કોઈ જગ્યા પર ભડકાવાના નથી કે તમારા વિસ્તારમાં પાણી ભરાઈ જશે. આવું ક્યાંય પાણી આના કારણે ભરાવાનું નથી, કારણ કે લેવલ જ ઊંચું છે આખી કાંસનું. પેલી કાંસ એક્ઝિસ્ટિંગ કાંસ છે, આનાથી ડાઉન લેવલની છે, એટલે ક્યારે પાણી ભરાવાનો સવાલ નથી. આ એક્સેસ પાણી આ રૂટથી જ નીકળવાનું છે, બાકી તો પેલી કાંસ તો ઓપરેટેબલ જ રહેવાની છે. એટલે પાણી જે વિસ્તારમાં ભરાવાનો જે માહિતી લોકોને આપવામાં આવી છે, ગેરમાર્ગે દોરવામાં આવે છે, એ નહીં દોરવા પણ અમે અનુરોધ કર્યો છે. ભૂખી કાંસના ડાયવર્ઝન માટે જે એનું રીરૂટ અને ડાયવર્ઝનનું કામગીરીનું જે પ્લાનિંગ કરવામાં આવ્યું છે, અત્યારે જે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ અને વડોદરા શહેરને પૂરની પરિસ્થિતિમાંથી બચાવવા માટેના જે પ્લાનિંગો કરવામાં આવ્યા છે, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા જે નવલાવાલાજીની કમિટીની રચના કરવામાં આવી હતી અને એમના દ્વારા જે સૂચનો હતા તેમાંનું જ એક સૂચન એટલે આ ભૂખી કાંસના રીરૂટ અને ડાયવર્ઝનનું પ્લાનિંગ. એ માટેનું જે પ્લાનિંગ છે એમાં સાયફન કેનાલથી લઈ અને મૂળ કાંસ જે બોટલનેક છે, જે પાણીની વહન ક્ષમતામાં અવરોધ ઊભો કરે છે, આ અવરોધની જગ્યાએ વહન ક્ષમતા માટે સરળતા થાય અને મોટી વહન ક્ષમતાની પ્રયોજન કરી શકીએ તે માટે રીરૂટ ચેનલનું આયોજન કરવામાં આવ્યું છે, જેની કુલ લંબાઈ 2800 મીટર છે અને 4.5 મીટર પહોળાઈ બાય 3 મીટર ઊંડાઈ, એટલે કે વધુમાં વધુ એની વહન ક્ષમતા વધારી શકાય અને સમગ્ર વિસ્તારને પાણીના ભરાવાની સમસ્યા, પૂરની પરિસ્થિતિ પહેલાં આ સમસ્યા, પૂરની પરિસ્થિતિનું સર્જન થાય ત્યારે પણ પાણીના ભરાવાનો સામનો સમગ્ર વિસ્તારના લોકોને ન કરવો પડે તે માટેનું પ્લાનિંગ કર્યું છે. અહીંયા સાંસદશ્રી, ધારાસભ્યશ્રી વિસ્તારના અને આ જે 1 અને 2 વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2 આના કાઉન્સિલરશ્રીઓ, 5 પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ સંયુક્ત બેઠકનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક કાઉન્સિલર હોય કે પછી દરેક વ્યક્તિએ પોતપોતાનો અભિપ્રાય રજૂ કર્યો છે. તો સાંસદશ્રીએ પણ એમના તરફથી જે પણ સૂચનો આપ્યા છે, ધારાસભ્યશ્રી જેમનો વિસ્તાર લાગે છે એમના દ્વારા પણ ટેકનિકલી બધી જ માહિતી આપવામાં આવી છે અને એ વિશે ઊંડી ચર્ચા પણ થઈ છે. અને હવે એમના દ્વારા કોંગ્રેસના જે અમારા સાથી પક્ષના જે કાઉન્સિલરશ્રીઓ હતા તેમનામાંથી પણ હરીશભાઈ અને જહાભાઈ, એમને તો અમારી સાથે બેસી અને મિટિંગ પૂર્ણ થતાં સુધી એમને આ વિષય આખો ટેકનિકલી સમજ્યો પણ છે અને 4 કાઉન્સિલર કોંગ્રેસના હાજર પણ હતા. હજુ પણ અમે એમનો અભિપ્રાય આવશે, ચોક્કસ અભિપ્રાય પણ લેવામાં આવશે અને સાથે બેસી આ વિષયમાં આગળ પણ ચર્ચા વિચારણા કરીશું. પરંતુ વિસ્તારના લોકોને પાણીના ભરાવાનો સામનો ન કરવો પડે તેના માટેનું આયોજન કે આ જે કાંસ છે પ્રિકાસ્ટ બનાવવાની છે અને ઓવરફ્લો ન થાય તે માટેનું ખૂબ સરસ પ્લાનિંગ પણ કરવામાં આવ્યું છે. ટેકનિકલી બધી જ પ્લાનિંગની ડિટેલ્સ પણ સમજાવવામાં આવી છે અને આ વિષયની ચર્ચા કરવામાં આવી છે. હવે એમનો અભિપ્રાય લેવામાં આવશે અને આગળ એ વિષય 1976ની સાલમાં જ્યારે ટીપી ફાઇનલ થઈ હતી, આપણે સૌ જાણીએ છીએ તેમ કે ટીપી વારંવાર એક વખત ફાઇનલ થયેલી ટીપી હોય અને ફરી બદલાવવામાં આવતી હોતી નથી. અને આ જે પણ પ્લાનિંગ કર્યું છે, જે રોડની સાઈડમાં આપણે આનું પ્લાનિંગ માટેની જગ્યા કે જ્યાં કશું જ કોઈ સ્થાનિક રહેણાંક વિસ્તાર હોય, કોઈનું ઘર હોય કે કંઈ પણ હોય, ટૂંકમાં જે વર્ષોથી બિલ્ડિંગ છે કે મકાનો છે કે દુકાનો છે કે જે પણ છે રહેણાંક વિસ્તાર છે એને ડિસ્ટર્બ કર્યા વિના પ્રોપર આખું ચેનલનું પ્લાનિંગ કર્યું છે અને ત્યાં 3 મીટર જેટલી રોડની ઊંચાઈ અને લંબાઈમાં નીચાઈમાં પણ ડિસ્ટન્સ છે, જેથી કરી અને જે ટેકનિકલી પ્લાનિંગ કરીએ છીએ કે કદી જ આ જ્યારે કાંસમાંથી પાણી
વિશ્વામિત્રીમાંથી પાણી બેક ના આવે એના માટેનું, જેથી કરી અને વિસ્તારમાં નાગરિકોના રહેણાંક વિસ્તારમાં પાણી ન ભરાય એના માટેનું ટેકનિકલ ખૂબ ચર્ચા વિચારણા કરી અને બધા જ વિષયોને ધ્યાનમાં લઈ અને આનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જ્યારે વિશ્વામિત્રીનું 750 ક્યુમેકથી ક્ષમતા વધારી અને 1100 ક્યુમેક, એટલે આખા પ્લાનિંગમાં સ્ટેપ વાઇઝ દરેકે દરેક જગ્યાએ સંગ્રહ ક્ષમતા પણ વધારી છે અને વહન ક્ષમતા પણ વધારી છે. અને ત્યારબાદ થઈ અને આવે છે ભૂખીનો વિષય. આ ઇન્ટરકનેક્ટેડ વિષય છે, પણ મેં કહ્યું તેમ જે ઉપરના 4 વિષયો વિશ્વામિત્રી હોય, આજવા હોય, પ્રતાપપુરા હોય કે દેણા હોય, આ બધી જગ્યાએ જ્યારે પાણીની સંગ્રહ ક્ષમતા વધતી હોય તો સ્વાભાવિક જ છે કે વડોદરા શહેરના વિસ્તારમાં વિશ્વામિત્રીના તટ વિસ્તાર હોય કે આ ભૂખી કાંસ હોય કે વડોદરાની અન્ય કાંસ હોય, એમાં પાણી આવવાની જે પણ શક્યતાઓ છે એ નહીવત થઈ શકે એ માટેનું પ્રોપર પ્લાનિંગ વડોદરા મહાનગરપાલિકા દ્વારા એનું આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યું છે. ઘણા બધા ઇંચ જ્યારે વરસાદ વરસે છે અને આપણે જાણીએ છીએ તેમ કે ઉપરવાસમાંથી પણ પાણી આવે અને આજવા સરોવરમાંથી જ્યારે પાણી છોડવાની પરિસ્થિતિનું સર્જન થાય છે ત્યારે વિશ્વામિત્રીમાં પાણી આવે અને ઓવરફ્લો થઈ અને આ કાંસ દ્વારા વિસ્તારમાં જતું હોય છે. ત્યારે આપણે સૌથી પહેલાં તો સૂર્યા નદીના કિનારે જે દેણા તળાવ, જેમાં 2 લાખ ક્યુબિક મીટર માટી ખોદી અને 20 કરોડ લીટર પાણીની નવી સંગ્રહ ક્ષમતા ઊભી કરી છે. તો સાથે સાથે આજવા સરોવરમાં 15 લાખ ક્યુબિક મીટર માટી ખોદી અને 250 કરોડ લીટર પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો કર્યો છે. તેવી જ રીતે પ્રતાપપુરા સરોવરમાં પણ 15 લાખ ક્યુબિક મીટર માટી ખોદી અને 250 કરોડ લીટરની ક્ષમતા. એક મિનિટ, હું આવું છું એ પોઈન્ટ પર. એટલે આટલી પ્રતાપપુરા સરોવરમાં પણ 250 કરોડ લીટરની ક્ષમતા વધારી છે. તો વિશ્વામિત્રીમાં પણ 24 કિલોમીટરની લંબાઈમાં 4 સેક્શનમાં જે કામ ચાલી રહ્યું છે એમાં 750 ક્યુમેક જે એની ક્ષમતા છે અત્યારે એ વધારીને 1100 ક્યુમેક ક્ષમતા કરી છે. હમણાં જ્યારે મિટિંગ થઈ છે ત્યારે આપ સૌએ પણ, આપ મીડિયાના ભાઈઓએ પણ જોયું હશે કે જહાભાઈ અને હરીશભાઈ છેક લગીન બેઠા હતા મિટિંગમાં. એમને ટેકનિકલી એમના જે પણ પ્રશ્નો હતા, એમને જે પણ વિષય સમજવા હતા, તે સાંસદશ્રી હોય, ધારાસભ્યશ્રી હોય કે પછી અધિકારીશ્રીઓ દ્વારા, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન હતા, મારા 5 પદાધિકારી પણ અહીંયા, નેતા સિવાયના 4 અમે લોકો અહીંયા હાજર હતા. એમના પણ જે પ્રશ્નો હતા એની પણ ડિટેલમાં ટેકનિકલી બધી જ ચર્ચા થઈ છે. એમને પણ પોતાના વિસ્તારમાં, અમુક વિસ્તારમાં વધારે આ જે પ્લાનિંગ કર્યું છે એની લંબાઈ વધારી અને કેવી રીતે આ આયોજનમાં એમને પણ સહાયરૂપ થવા માટે પોતે પણ એમાં 1-2 ડિટેલ્સમાં એમને માહિતી આપી છે કે આ લાઇનને જો અહીંયાથી આવી રીતે જઈ અને અહીંયાથી ડાયવર્ટ કરવામાં આવે તો કદાચ વધુ સુગમતા રહે એવું એમના તરફથી પણ અમને સૂચન કરવામાં આવ્યું છે. અહીંયા જે પણ પ્લાનિંગ હતું, જે નકશો હતો, જે ભૂખી કાંસની આ મિટિંગ હતી રીરૂટ અને ડાયવર્ઝનની, એના માટે જે નવલાવાલાજીની કમિટી દ્વારા જે સૂચવવામાં આવ્યું અને અમારા જે પ્રોજેક્ટ ઓફિસર છે, જે એન્જિનિયર્સ છે અને એમની ટીમ છે એમના દ્વારા આના માટે રીરૂટ માટે જે પણ પ્લાનિંગ કરાવ્યું છે, જે મેપ હતા અને બધું જ અમારા દ્વારા મોબાઈલ દ્વારા પણ એમને બધી જ માહિતી હમણાં પણ મોકલવામાં આવી છે. અને આ સમગ્ર ઠરાવ સભામાં પણ સર્વસંમતિથી, આપણે સૌ જાણીએ છીએ તેમ કે સભામાં જ્યારે આ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો, કમિશનરશ્રી દ્વારા એનું આખું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું અને ત્યારે પણ બધા જ કાઉન્સિલરો ઉપસ્થિત હતા અને એ વખતે પણ આ બધી જ માહિતી આપવામાં આવી છે. તો આજે પણ મેપ સાથે અધિકારીઓ અને પ્રોજેક્ટ ઓફિસર બધા જ અહીં ઉપસ્થિત છે અને બધી જ ડિટેલ્સમાં ચર્ચા મેપ ઉપર પણ કરવામાં આવી છે. અને એમના દ્વારા જે પણ 3 વિષયો હતા, માનનીય ધારાસભ્ય શ્રી કેયુરભાઈ દ્વારા એ પણ એમને જે પણ એમના પ્રશ્નો હતા એની પણ ટેકનિકલી જાણકારી આપવામાં આવી છે. તો માનનીય સાંસદશ્રી દ્વારા પણ, ડૉક્ટર હેમાંગભાઈ દ્વારા પણ એમને જે પણ 2-3 વિષયો કે જે ધ્યાન બહાર હતા કે આપણે આવું કરીએ તો બીજું પ્લાનિંગ જે એમના દ્વારા સૂચન કરવામાં આવ્યું એમાં પણ એમના દ્વારા એમને વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. તેમ અત્યારે અમે મિટિંગ કરી છે કારણ કે સર સયાજીરાવ સભાગૃહમાં બેસી અને જ્યારે સમગ્ર શહેર માટે બધા જ કાઉન્સિલરો ચિંતા કરતા હોય તો અત્યારે તો આજની આ મિટિંગમાં
શહેરના માનનીય સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી છે અને આ વિસ્તાર એટલે કે સયાજીગંજ વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા પણ છે અને વોર્ડ નંબર 1ના સૌ કાઉન્સિલરશ્રીઓ અને વોર્ડ નંબર 2ના સૌ કાઉન્સિલરશ્રીઓ એટલે બધા સાથે મળીને 5 પદાધિકારીઓ હોય, અધિકારીઓની ટીમ હોય, બધા સાથે મળી અને વડોદરા શહેરના બેટરમેન્ટની ચિંતા કરીને અને જ્યારે સમગ્ર વડોદરા શહેર પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો ત્યારે આપણે પણ પ્લાનિંગ કર્યું છે. આપણે સૌ જાણીએ છીએ તેમ કે 100 દિવસના પ્રોજેક્ટ માટેની જે કામગીરી કરવામાં આવી હતી, અત્યારે પણ યુદ્ધના ધોરણે સમગ્ર શહેરમાં કામગીરી ચાલી રહી છે વિશ્વામિત્રીના તટ વિસ્તારમાં. તો આગામી થોડા જ સમયમાં આ જેટલી પણ વડોદરા શહેરમાં કાંસો છે આ કાંસોની કામગીરી પણ ચાલુ થનાર છે, જેથી કરી અને અત્યારે આપણે જોઈ શકીએ છીએ જે તે વિસ્તારમાં જઈ અને પોતે જોઈ પણ શકીએ છીએ. સમગ્ર શહેરના નાગરિકો પણ આ ઐતિહાસિક કામગીરીના જ્યારે સાક્ષી બન્યા છે. યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ જ છે રોજે રોજ અને મેં હમણાં પણ માહિતી આપી તેમ કે કુલ આટલા ક્યુબિક મીટર માટી ખોદી અને આટલી સંગ્રહ ક્ષમતામાં વધારો કરવાના છે. તો ચોક્કસ આયોજન પરફેક્ટલી કરવામાં આવ્યું છે, જેથી કરીને આગામી ચોમાસામાં વડોદરા શહેરને એ પૂરની પરિસ્થિતિનો સામનો ફરી ન કરવો પડે. આભાર. સૌથી પહેલાં તો આ જે ભૂખી કાંસ છે એને ડાયવર્ટ નથી કરતા. પહેલાંમાં પહેલી વાત તો એ છે, ભૂખી કાંસ જ્યાં છે ત્યાંની ત્યાં જ છે, પરંતુ ભૂખી કાંસની એક કેપેસિટી છે. એ કેપેસિટી જ્યારે ઓછી પડતી હોય તો એને કેપેસિટી એન્હેન્સમેન્ટ કરવી પડે. એના પાણીનો નિકાલ જો ના કરીએ તો પ્રજા વર્ષોથી જે પ્રશ્નનો સામનો કરી રહી છે એના એ જ પ્રશ્ન રહે અને એના ટેકનિકલ સોલ્યુશન કરીને અમે એને બીજો રસ્તો બતાવ્યો છે કે જ્યાં આગળ મિનિમમ હિન્ડ્રન્સ એટલે કે લોકોના મકાનો તોડ્યા વગર કોઈ પણ લોકો હોય, આજે જો કોર્પોરેશને એને મંજૂરી આપેલી હોય એવા મકાનો તોડી અથવા તો એવા મકાનોને સંપાદન કરી એમને પૈસા આપીને વિસ્થાપિત કરવું એના કરતાં ઇઝી સોલ્યુશન હોય એ જ હંમેશા અપનાવાય. સાથે ચર્ચા દરમિયાન એક એવી પણ બાબત આવી કે DLRના નકશા અમને બતાવો. હવે એમાં એવું છે કે જ્યારે કોઈ પણ આ ટીપી સ્કીમ 1976ની અંદર બનેલી છે અને કોઈ પણ ટીપી સ્કીમ જ્યારે બનાવવામાં આવે તો એનો સૌથી પહેલો બેઝ એ DLRના નકશા હોય છે. એટલે DLRના નકશાનો બેઝ તો 1976થી જ લીધેલો છે. એને ફરીથી રિવ્યૂ કરવાની જે વાતની રજૂઆત આવી એમાં એના ઉપર ટીપી સ્કીમ DLRના નકશા પ્રમાણે જ બનાવેલી છે. વાત બીજી કે જ્યારે ટીપી સ્કીમ આ વિસ્તારમાંથી ડિક્લેર કરવામાં આવી ત્યારે લોકોના વાંધા સૂચન મંગાવેલા છે. જે તે વખતે આ ટીપી સ્કીમની નોર્મલ પ્રક્રિયા છે અને વાંધા સૂચન એકવાર નહીં 3 વાર મંગાવવામાં આવે છે, ત્યારે આ ટીપી સ્કીમ 1976માં મંજૂર કરવામાં આવે છે. અને એ કોઈ કોર્પોરેશનના માત્ર લેવલે નથી થતી, એ રાજ્ય સરકારના લેવલે પણ એની મંજૂરી આવે છે. આ જે પ્રક્રિયા છે તે રાજ્ય સરકારના નિયત કરેલા ટાઉન પ્લાનિંગ ઓફિસર જે લોકો પાસે આનું એક્સપર્ટ નોલેજ હોય છે એ નક્કી કરે છે. માટે DLRના નકશા અને એના રેફરન્સમાં ભૂખી કાંસની જે વાત છે એ તો ઓલરેડી કન્સિડરેશનમાં આવી જ ગઈ છે. બીજી વાત કે જે ભૂખી કાંસ છે એના જે પ્લાનિંગ છે કે પહેલાં શું છે, અત્યારે શું હતું, ચોમાસા દરમિયાન અમારા શું ઓબ્ઝર્વેશન છે અને અમે આ જે અલ્ટરનેટ ભૂખી કાંસની કેપેસિટી વધારવા માટેનું એમાં આવતું પાણીનો વધારો કરવા માટે અમે ચોમાસા દરમિયાન જ જોઈ સ્થળ સ્થિતિ જોવા માટે ગયા હતા અને ચોમાસા દરમિયાનની સ્થળ સ્થિતિને અનુલક્ષીને જ આ ટેકનિકલ સોલ્યુશન કર્યું છે. બીજી વાત આવે છે કે જ્યારે પણ આજે મિટિંગ થઈ એની અંદર જે લેવલ હતા, જે આ પાણી ભરાવાની સમસ્યાના લેવલોને અમે કાલાઘોડાના વિશ્વામિત્રીના લેવલોની સાથે સાંકળીને અમે એના એક ડિજિટ સાથે સમજાવ્યું કે કાલાઘોડા પર 40 ફૂટ કે 42 ફૂટ પાણી આવે ત્યારે અહીંયાનું લેવલ શું આવે છે એ પણ સમજાવ્યું. એટલે મારી માન્યતા પ્રમાણે કેટલાક સભાસદો ત્યાં સિવિલ એન્જિનિયર પણ હતા, અમારા ધારાસભ્ય પણ સિવિલ એન્જિનિયર હતા અને એ લોકોને ખ્યાલ આવી ગયો કે આ ટેકનિકલી
બરાબર છે, કારણ કે લેવલો સાથે આ લોકો ચર્ચાએ કરી છે, એના ચેન્જીસ પણ બતાવેલા છે. એટલે અમારી દ્રષ્ટિએ આ જે ટેકનિકલ પ્રપોઝલ છે તે યોગ્ય છે. અમે પૂરેપૂરી રીતે એમને સમજાવ્યું છે. સાથે સાથે જ્યારે જો બરાબર તમે લોકોએ પણ કવરેજ કર્યું હોય તો ભૂખી કાંસનું અલ્ટરનેટ બનાવવા માટે સમગ્ર સભામાં મેં પોતે જ આનું એક્સપ્લેનેશન કર્યું હતું અને સમગ્ર સભાએ પણ આ આખા જ કામને એટલે કે વિશ્વામિત્રી સાથેના જે કમિટીનો રિપોર્ટ છે એને મંજૂરી પણ આપવામાં આવી છે. પણ તેમ છતાં પણ કોઈ કારણોથી એમાં કોઈ પ્રશ્ન હોય અથવા તો એમને સમજવાની જરૂરિયાત પડી તેના કારણ કે લોકો સભાસદ છે, એમને લોકોનો વોઇસ સાંભળવો અને એનું નિરાકરણ છે તે અમારી પાસેથી ટેકનિકલી જાણવું એ જરૂરી હોય છે અને એ બધું જ અમે આપ્યું છે. હું પહેલા પ્રશ્નનો સવાલનો જવાબ પૂરો કરી દઉં કે DLR એ રેકોર્ડ રાજ્ય સરકારનો હોય છે જેની અંદર એની માપણી થાય. DLRનો રેકોર્ડ એટલે એની માપણી થાય છે અને એ મેપની કરી અને પછી એની પર ટીપી સ્કીમ બનાવવામાં આવે છે. એટલે 1976માં જ્યારે આ ટીપી સ્કીમ બની તો તે વખતે જે કંઈક ફાઇનલ પ્લોટ અથવા તો એ કાંસ છે તેની બાઉન્ડ્રી નક્કી કરી તે તો તે જ વખતથી છે. એટલે પાછળનો રેકોર્ડ તો અત્યારે કોઈ જાતનો સુધર્યો નથી એ વાતને તો સ્થાન જ નથી. કાંસ છે એને નદી માનવાની એક સમજનો આ પ્રશ્ન થયો છે, એના કારણે આ વિસંગતતા છે. નદી વિશ્વામિત્રી જ છે. લોકોને કેટલી રાહત મળશે આ કામગીરી કરવાથી ચોક્કસ લોકોને રાહત મળશે. એનું કારણ લોજિકલ એવું છે કે 3 મીટરની જે કેપેસિટી હતી એની એક જગ્યાએ 6 મીટર નથી કરાતી એટલે અમે રીરૂટ કરી અને 6 મીટર કરી દીધી. એટલે હવે ઓબ્વિયસલી છે કે 3ને બદલે ડબલ કેપેસિટી થાય, 6 મીટર થઈ જાય તો રાહત તો મળવાની જ છે. નંબર 2 કે અમે જે રૂટ નક્કી કર્યો છે એ શોર્ટેસ્ટ રૂટ છે. એન્જિનિયરિંગના સોલ્યુશન પ્રમાણે પાણી હોય કે રસ્તો હોય તો એને શોર્ટેસ્ટ રૂટ પર કરવું જોઈએ. અને સાથે એવું પણ છે કે આ ડેવલપમેન્ટની પ્રક્રિયા છે, ટીપી સ્કીમ એ ડેવલપમેન્ટની પ્રક્રિયા છે. એક પ્રકારનું ડેવલપમેન્ટ થઈ ગયું હોય એટલે જ્યારે એની ઉપર બીજું કોઈક સોલ્યુશનની જરૂરિયાત પડે તો જેટલા લોકો ત્યાંના રહેવાસીઓ હોય એને મિનિમમ હિન્ડ્રન્સ એટલે એમને ઓછામાં ઓછી તકલીફ પડે અને એનું સોલ્યુશન કાઢીએ તો એ સાચું સોલ્યુશન લોકોના પણ પર્સ્પેક્ટિવમાં કહેવાય. ભૂખી કાંસના ડાયવર્ઝન માટેની સ્પેશિયલ મિટિંગ મેયરે બોલાવી હતી. મિટિંગમાં ટેકનિકલી લેવલ્સની ને બધી ચર્ચા થઈ. અમારી બહુ સ્પષ્ટ ડિમાન્ડ છે, ભૂખીનો ઓરિજિનલ નકશો DILRનો જે સિકોન એન્જિનિયરિંગમાં સર્વે થઈને કર્યો છે એને શેર કરો. એ નકશો આપવામાં નથી આવ્યો. જે ચર્ચા થાય છે અત્યારે એક્ઝિસ્ટિંગ ભૂખીમાં જે રીતના ટ્રાન્સપોર્ટ હબની ઉપર આખી નદી દબાવી કાઢી છે અને ડાયવર્ટેડ જે ચેનલ છે એને ભૂખી કાંસ બતાવીને એના પર ચર્ચા થઈ રહી છે. એટલે સૌ પ્રથમ તો મારો વિરોધ એ છે કે ઓરિજિનલ નકશા પર ચર્ચા નથી થઈ રહી. સેકન્ડલી વાત એવી થાય છે કે જે દબાણ થઈ ગયા છે એક્ઝિસ્ટિંગ એમાંથી એક બી તોડી નહીં શકીએ એ કન્સિડર કરીને બીજા ઓલ્ટરનેટિવ્સની ચર્ચા થાય છે. અમારી ડિમાન્ડ છે કે નદીની જગ્યા નદીને પાછી આપો. હદ તો એ થઈ કે અત્યારે અમને એવું કહેવામાં આવે છે કે એ તો નદી છે જ નહીં, ભૂખી નદી છે જ નહીં. જ્યારે વિશ્વામિત્રીનું પ્રેઝન્ટેશન થયું ત્યારે કમિશનરે કહ્યું હતું કે વિશ્વામિત્રી નદીની 3 ટ્રિબ્યુટરી એમાં ભૂખી નદી એક હતી અને ભૂખી નદી છે, કાંસ નથી એવી સ્પષ્ટતા કમિશનરશ્રીએ કરેલી. આજે બદલાઈ ગયું કે ભૂખી નદી જ નથી. હવે જ્યારે નદીનો વિસ્તારની ઉપર તમે ટ્રાન્સપોર્ટ હબ બાંધ્યું હોય, બેન્કો બાંધી દીધી હોય, અમુક લોકોને બાંધકામ પરવાનગી આપી છે, તો અમારી ડિમાન્ડ એવી હતી કે જે 10, 15 ઘર 20 ઘર તમારા હોય એનો સર્વે કરો, એ લોકોને સ્વૈચ્છિક રીતે કોમ્પન્સેશન આપીને રિહેબિલિટેટ કરીને નદીને ખુલ્લી કરો અને જે ખોટા બાંધકામ થયા છે દબાણ દૂર કરો. સૌથી ઇઝીએસ્ટ સોલ્યુશન નદીને એનો વિસ્તાર પાછો આપીને નદીને ખુલ્લી કરવાની વાત છે. ત્યાં નદીને શહેરની વચ્ચે ગોલ ગોલ ફેરવી 42 કરોડ રૂપિયાનો ખર્ચો કરવાનો ને બીજા 42 કરોડના રોડ તૂટે અને કરોડો રૂપિયાનું લોકોને નુકસાન થાય ઇન ટર્મ્સ ઓફ ટ્રાન્સપોર્ટમાં અને બીજી રીતે. અને જે વિસ્તારમાં અત્યારે પાણી 2-2 ફૂટ ભરાતા હતા પાવન પાર્ક સૂર્યનગરની આસપાસ, એ વિસ્તારમાં આ કરવાથી ભવિષ્યમાં જ્યારે વિશ્વામિત્રી નદીનું લેવલ 37ની ઉપર જાય તો ભૂખીનું પાણી લેવાનું બંધ કરી દે છે. ત્યારે એ વિસ્તારોમાં લાસ્ટ યર 2-2, 3-3 ફૂટ પાણી 5 દિવસ સુધી હતું. તો હવે આ પરિસ્થિતિમાં ત્યાં 5-5, 6-6 ફૂટ પાણી રહે. એટલે અમારી ડિમાન્ડ છે કે
ભૂખી નદીને એનો ઓરિજિનલ પટ જે નકશા પ્રમાણે છે એ ખુલ્લો કરવો જોઈએ. આ જ બાબત વિશ્વામિત્રી નદી માટે બી અમે કહીએ છીએ અને અન્ય કાંસ માટે બી કહીએ છીએ. અને જેમ તમે કોઈ સ્લમને દૂર કર્યા નદી કિનારેથી તો એમને કોમ્પન્સેશન આપ્યું, એ રીતના મકાનો દૂર કરવા પડે. જો કોર્પોરેશને ભૂલથી ખોટી પરવાનગીઓ આપી હોય જે તે ટાઈમે કોણા શાસનમાં આપી, એ ઇરરિસ્પેક્ટિવ ઓફ દેટ એ લોકોને રિહેબિલિટેટ શહેરના જાહેર હિત માટે કરવા જોઈએ. અને જો એની કોસ્ટ ગણતા હોય તો 25,000 કરોડથી વધારેનું નુકસાન લાસ્ટ યર વડોદરાવાસીઓને થયું હતું. એનાથી વધારે તો કોસ્ટ નથી જ થવાની, અને આ તો દર વર્ષે થાય. એટલે કોમન સેન્સ છે, નદીને એની જગ્યા પાછી આપો, નદીના દબાણો દૂર કરો. પણ અત્યારે ફક્ત કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે, આઈવોશ ચાલી રહ્યો છે. નદીમાં હજારો મશીનો ઉતારી દીધા છે ને એવો ભાસ કરવામાં આવી રહ્યો છે કે નદીમાં પહોળી થઈ જશે અને હવે પછી પૂર નહીં આવે. 10 વર્ષ પહેલાં આનાથી બી વધારે માટી કાઢી હતી. અત્યારે શું થયું ગયા વર્ષે તમામ વડોદરાવાસીઓને ખબર છે. જે અત્યારે માટી કાઢી રહ્યા છે ત્યાં અમારી ડિમાન્ડ છે એનજીટીના આદેશનું પાલન થાય, તમામ જે દબાણો છે દૂર થાય, નદીને એનો પટ પહોળો જે હતો એ રીતના એને પહોળો કરે અને એના ફ્લડ પ્લેનને ખુલ્લા કરે, તો જ આનું સોલ્યુશન આવશે. બાકી તમે નદીને એક ચેનલની જેમ ટ્રીટ કરો તો નદી કોઈ તમારી ડ્રેનેજ ચેનલ તો છે નહીં કે ફિક્સ પાણી આવવા છું ને. એ જ્યારે નદી એનું વિકરાળ સ્વરૂપ લે અને એ નદીનો આખો પટ કહેવાય અને એનાથી ડોળા જગ્યામાં કંઈ બાંધવાનું ના હોય, એ ગાઈડલાઈન છે. પણ એટલીસ્ટ જ્યાં મેક્સિમમ ખોલી શકાતું હોય એ આપણે ખોલવું જોઈએ. એ લાગણી સાથે અમે આજે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા. પણ કહેવામાં એવું આવ્યું કે અમે બહુમતીના જોરે બી આ કામ તો કરવાના જ છે, તો પછી મિટિંગમાં બેસવાનો કોઈ અર્થ નહોતો. ફક્ત અમને કન્વિન્સ કરીને 42 કરોડ રૂપિયાનું કામ કરવું હોય તો આઈ ડોન્ટ થિંક એ મિટિંગમાં મારે ભાગીદાર થવું જોઈએ. એટલે હું બહાર નીકળી છું. મારે લેખિત રજૂઆત છે, હું આપ લોકોને બી શેર કરીશ અને હું મેયરશ્રીને બી એ શેર કરીશ. 4 કાઉન્સિલર થઈ જશે એવું કહેવામાં આવ્યું ચેરમેન દ્વારા, શું કહેશો? અમે તો હંમેશા પ્રજાની વાત કરી છે અને બહુમતીના જોરે કામ કરનાર જે લોકો છે ને, આજે અમને એવું કીધું કે તમે આ કામ નહીં થવા દો તો 7માંથી 4 થઈ જશો. તો જે કામો તમે કર્યા છે એ વડોદરાવાસીએ બી જોયા છે. ગયા પૂરમાં 70% વડોદરા શહેર ડૂબ્યું હતું. એ 70% નાગરિકોમાં પ્રત્યેકની ઘેરે 1.5-2 લાખથી વધારેનું નુકસાન થયું છે. કમ્પન્સેશન અડધા ઉપર લોકોને કશું જ નથી મળ્યું. દેખાવાની કામગીરી થાય છે. બીજી બાજુ હકીકત એ છે કે કોર્પોરેશને દરેક વોર્ડમાં તરાપા ખરીદી લીધા છે, 2 ટ્રેક્ટરો વસાવી લીધા છે અને 5 વોર્ડ દીઠ તરાપા આપ્યા છે. એટલે એક બાજુ વાતો મોટી મોટી પૂર નિવારણની કરે છે કારણ કે સામે ચૂંટણી આવી રહી છે, પણ બીજી બાજુ તરાપા અને ફ્લડને મિટિગેટ કરવા માટે, ફ્લડને પહોંચી વળવા માટે સાધનો લેવાઈ રહ્યા છે. આ તમામ વસ્તુ પ્રજાની સમક્ષ છે. ફક્ત દેખાવાના કામ થઈને વિશ્વામિત્રી નદીમાંથી 15 લાખ ટન માટી કાઢવાનો, અમે તો એવું બી સાંભળ્યું છે કે એમાં બી કારસો છે, એમાં બી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, મળતિયાઓના ખેતરો ભરાઈ રહ્યા છે. તો આપ જોજો, આ બ્રહ્મ ના રહેતા. વડોદરા શહેરના નાગરિકો જે વિશ્વામિત્રી અને એના ફ્લડ પ્લેનની એની જે ટ્રિબ્યુટરીઝ છે એની જમીનો જે લોકોએ પડાવી પાડી છે, આજુબાજુ 7/12ના ઉતારા બી બધાના પેપરમાં આવ્યા છે, કોણે લીધી છે. અને હવે એવું એક ષડયંત્ર ચાલી રહ્યું છે કે એક્ઝિસ્ટિંગ જે છે એને નવા લેન્ડ યુઝ પ્લાન કરી અને જૂનું બધું ભૂલી જવાનું અને નવી નવી જગ્યાએથી શહેરની વચ્ચેથી નદીઓ ફેરવવાની વાત ચાલે છે. કોમન સેન્સની વાત છે. એક સામાન્ય નાગરિક બી સમજી શકે કે પાણી તો એના ડાયરેક્શન અને ફ્લો પ્રમાણે જ વે. તમે પાણીને શહેરમાં ગોલ ગોલ ફેરવશો તો નુકસાની વધશે, ઘટે નહીં. બેઠકમાં વિપક્ષના નેતાને બોલાવવામાં તો આવેલા, કેમ નથી આવ્યા તમે એમને? વિગત એટલી છે કે ભૂખી કાંસ રીરૂટનું કામ એટલે નેવાના પાણીએ મોભે ચડાવવાની વાત. અહીંયા પ્રેઝન્ટેશનમાં જે બતાવ્યું હતું એ જ આ લોકો અમને બતાવે છે. ભૂખી કાંસનો ઓરિજિનલ નકશો નથી, એમની પાસે કોઈ કામગીરીની શું પાછળથી થશે, એની અસર શું થશે એનો કોઈ પ્લાન નથી. બીજી બાજુ ચેરમેન શ્રી એવું બોલે છે કે આ કામ નહીં કરીએ ને તો તમે 7 છો ને એમાંથી 4 થઈ જશો. અલા ભાઈ, અમે 4ના એકેય નહીં રહીએ ને તો ચાલશે, આ પુષ્પા વાઘેલા નહીં રહે ને તો ચાલશે, પણ મારા વિસ્તારની અંદર તમે રોડ બનાવેલા નવા, તમે આખો વિસ્તાર છાણી જકાતનાકા TP13 નવા નિઝામપુરાને ડૂબાડવાની વાત કરો તો એ બિલકુલ ના ચાલે. અને એટલે અમે વોકઆઉટ કર્યો કે તમે આ રીતે સમજવાની વાત નથી. તમને અમે કહીએ છીએ કે સૈનિક છાત્રાલયથી સીધી લો તમે, તો તમારું જ્યાં ટ્રાન્સપોર્ટ હબ છે
તો એ તોડો. તો કે તમારામાં તાકાત હોય તો હાઈકોર્ટમાં જાઓ. તો અમે હાઈકોર્ટમાં જઈશું. અપમાનની વાત કરે છે આ. તમે મીટિંગ કરવા બોલાવો છો, મીટિંગ કરવા બોલાવે છે અને પોલિટિકલની વાત કરે છે અને પછી એવું કહે છે કે ભાઈ જો તમે 7માંથી 4 થઈ જશો. અલા ભાઈ અમે 4માંથી ભલે એકેય ના રહીએ, એનો વાંધો નથી અમને, પણ અમારા રોડ ઉપર ટીપી 13 છાણી જકાતનાકા નવાણ નિઝામપુરાની અંદર આ કામ ના થાય. અને જે દાડ થાય એ દાડ તમે બી જોઈ લેજો કે અમારી પબ્લિક કેટલી બહાર નીકળે છે. લોકોને આપણે કામની તમે મીટિંગ કેમ બોલાવી? મીટિંગ બોલાવી છે મેયરશ્રીએ. મેયરશ્રી તો એક શબ્દ બોલતા નથી અને એમના ચેરમેન ને ધારાસભ્ય અને સાંસદશ્રીએ સીધી વાત કરી કે ભાઈ આ લોકોને સમજો અને સાંભળો ને એ લોકો કે એમની વાત માન્ય રાખો. તો પછી વચ્ચે આવી રીતે પોલિટિકલને આ રીતે વાત કરવાની. અને આ મેં સિટી એન્જિનિયર શ્રીને કીધું કે ભાઈ તમે લખીને આપો છો કે અહીંયા પાણી નહીં ભરાય. આજે બી અમારું પુનિત પાર્ક, સંતોકનગર, પરમ પાર્કથી લઈને પાર્શ્વનાથ સોસાયટી, સૂર્યનગર તમામ 5-5 ફૂટ પાણી હતા એમના ગયા વર્ષે. તો તમે આખું પાણી ગોળ ફરાઈને અમારા વિસ્તારમાં, ઊંચાણ વિસ્તારમાં પાણી લાવો છો, નીચાણ વિસ્તારમાં તમે જોડો છો. તો આખું ચાલુ મીટિંગ છોડીને તમે આવી પોલિટિકલી વાત કરે છે આ લોકો. એમને કામ કરવું છે તો કામ. તમારા અંદર જ બેઠા છે. સાથી કાઉન્સિલરને મેં કીધું કે આ ચર્ચા જ ના થઈ. જ્યારે એ લોકો આપણું અપમાન કરતા હોય તો એમની જોડે બેસીને ચર્ચા શું કરવા કરવાની? એ એવું કીધું કે 7માંથી 4 થઈ જશે એવું બોલ્યા. અને કે અમે તો એ કામ અમારે કરવાનું છે. તો તમારે કરવાનું છે તો તમે કરો ને પહેલા આવીને. અને દર વર્ષે થોડી પૂર આવે છે. અમારો વિસ્તાર ડૂબે, આનાથી સમા વિસ્તારને એક ટકો ફાયદો થવાનો નથી. તમારે સૈનિક છાત્રાલય, તમારે ટ્રાન્સપોર્ટ હબ તમારા સમયમાં તમે બહુમતીના જોરે મંજૂર કર્યું, એ તોડવાની વાત નથી કરતા, દબાણ તોડવાની વાત નથી કરતા. તમે નિઝામપુરા ટ્રાન્સપોર્ટ હબ અને સૈનિક છાત્રાલયની વચ્ચે 24 મીટરનો રોડ પ્લસ 6 મીટરની ભૂખી કાંસ છે. અત્યારે હયાતે આવે મારી જોડે તો માપવા બે તો 19 મીટર છે. તો તમે એ દબાણો નથી તોડતા. તમે HDFC બેંકની તમે એની એન્ટ્રી કઈથી આપી? તો કાંસ ઉપરથી આપી છે. તો તમને એ નથી દેખાતું અને લોકોના રૂપિયા વેડફવા બેઠા છે પણ એની સાથે સાંભળવાય તૈયાર નથી અને ઉપરથી આપણને કહે છે વિપક્ષના નેતા નતા. અમે વોર્ડ નંબર 1ના 4 કોર્પોરેટર, પણ પોલિટિકલી અને વાત જ સાંભળવી નથી એમને. અને આ રીતે અપમાન કરવાનું હોય તો આવું અપમાન સહન કરવા તો હું ના બેસું કે એ સભાની અંદર.